જંગલ સફારીમાં વાવ કેટલી સુંદર છે. કેટલી મોટી બે વાઘણી એક હાથે. આ બિલાડી છે, વાઘણી નથી. સોરી, વાઘ નથી. આપણે અહીંયા વાઘણું. હવે તમને લાઈન બતાવવા દો. એકલા જ છે બિચારો. એનું પેલું શું કે આને કપલ કાઢે બિચારાને એકલા રાખે મૂકેલા કોને તો વાત કરવાના હે. કેટલું મસ્ત બેહી રહેલો છે આરામથી, એકદમ મસ્ત, કોઈ ચિંતા નહીં. છે જો દીપડો ભાઈ કેટલો બ્યુટીફુલ છે. ઊંઘી ગયેલો છે પણ વ્હાઈટ લાયન પણ વ્હાઈટ નથી દેખાતો. અમે ત્યાં જોયે તે જ છે આ તો આઈ થિંક. અને વ્હાઈટ ટાઈગર બતાવો. વ્હાઈટ લાયન તો નહીં દેખાય એટલે પણ વ્હાઈટ ટાઈગર જો એટલો બ્યુટીફુલ છે, એટલો સુંદર છે. ઊભો થયો જો એકદમ ગટ્ટા મસ્ત દેખાતો છે. ભાઈ એટલું મસ્ત છે. આમાં બેસીને જવાનું. આવ્યો અમે લાસ્ટમાં બેઠેલા છે. આવ્યો મસ્ત છે ને આમાં હવે અમને ફરાવું એમ. ઓ ભાઈ વાવ મજા આવતી છે. ભાઈ આ પાયથન જો ઉડતો છે કેટલો મોટો છે. બે છે અહીંયા, એક આ એના સાથે જ છે. જોવાના જોવા દો. ત્રણ હાથે મસ્ત દોસ્તી બાંધીને બેસી રહેલા છે. અમે ગામડો જોવા આવ્યા ગાઈસ. હવે તમને ગ્રીન એના કોંડા બતાવવા દો. એક કેટલો મોટો છે આ બી. ના જો ઓ ભાઈ આ બધા અમારા રિલેટિવ્સ છે. નાક જેવા અહીંયા ત્રણ હાથે મૂકેલા છે. આ સૌથી મોટું છે. આ બે નાના છે. ભાઈ આ લોકો કેટલું આટલું ગમતી જગ્યામાં ત્રણ હાથથી જ ઊંઘી રહેલા છે. આ ક્યુટ નથી. કોણ પોપકોર્ન જેવું દેખાતું છે. આ બધા ઊંઘતા જ છે. અને મારી સ્કીન નીકળી જાય. અને એ જ થઈ ગઈ હવે. આ બી પાયથન છે. ભાઈ અહીંયા તો બહુ બધા છે. પેલું જોતું છે આપણને. અહીંયા 3-4 પાયથન છે. એક ટમી છે.